જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. મિત્રો, આ છે ઋષિ નર્સરી અને આ નર્સરીમાં આપણે જો તમે મરચાંના રોપા જોઈ શકો. આ આપણે લીલીછમ મરચી છે. આપણે બધા જ રોપાના આપણે વિડીયોમાં આગળ જોશું કે કેવા કેવા રોપા અને કેવી ક્વોલિટીમાં છે. જો આ છે આપણે દેશી ટમેટાં. હજી તો આ રોપ નાનો છે, પણ 10-15 દિવસમાં આપણે રોપા જેવો રોપ થઈ જશે. તો જોતા હો તમે, આ ઓલા લીલા અને કાચારીયાની ટમેટાં છે અને આનો રોપ હવે 4-5 દીમાં વાવીને એવો થઈ ગયો છે. તો મિત્રો, આ નર્સરીના આપણો વિડીયો લગભગ બધા લોકોને શેર કરજો. જે ખેડૂત મિત્રો શાકભાજી વાવતો હોય એ લોકો સુધી પહોંચે. અને આ છે આપણે બ્લેક રીંગણા, જે જાંબલી કલરના થાય ને રીંગણાના રોપા છે. તો આ રોપા તમે જોઈ શકો. આ બધા આવા મસ્ત રોપા છે અને એકદમ સોલિડ કામકાજ છે નર્સરીનું. જો આ ઝીણા મરચાં છે. જો આ મરચીનો રોપ પણ હજી ટૂંક સમયમાં તૈયાર થવાની તૈયારીમાં છે. આગળ બીજો પણ ઘણો બધો મરચીનો રોપ છે અને બહુ મોટી નર્સરી છે. આ રીંગણા છે, તમે જોઈ શકો. આ આપણે કોફી કલરના રીંગણા થાય નહીં છે, ચોકલેટી છે અને બહુ મસ્ત લીલા અને ઘેરાવદાર પાંદડાવાળો આપણા રોપ છે, જો તમે જોઈ શકો. અને આ છે ચોકલેટ ગુલાબી, જો તમે જોઈ શકો. કેવા મસ્ત રોપા છે. રોપાની એકદમ વ્યવસ્થિત ક્વોલિટી અને તમે ખાતરીબંધ પણ તમને મળશે આ ઋષિ નર્સરીમાંથી. અને એમાં આપણે એડ્રેસ પણ આપેલું છે. આપણે નર્સરીનો આપણે આગળ વિડીયોમાં કાર્ડ, આપણે એમના કાર્ડનો કોન્ટેક નંબર પણ નાખેલો છે અને કઈ જગ્યાએ છે એનું એડ્રેસ પણ નાખેલું છે. અને આ છે આપણે ગલગોટા છે, મેરીગોલ્ડ આવે નહીં, જો કેવા મસ્ત રોપા છે. અને તમારે વધારે રોપા હોય તો હોમ ડિલિવરી પણ આ લોકો કરી આપે છે. જ્યાં છે તમે જોઈ શકો મરચાં, અલગ વેરાયટી, જેવી ખેડૂતોની આપણે માંગ હોય એ પ્રમાણે બનાવી આપે. જ્યાં છે આપણે યલો ગોલ્ડ, ગલગોટા અને તમામ જાતના શાકભાજી અને ફળોના રોપા તથા ફ્લાવરના રોપા. આ છે આપણે કોબીજના રોપા, જો તમે જોઈ શકો. બહુ જ મસ્ત કામ અને એકદમ વ્યવસ્થિત અને વ્યાજબી ભાવમાં અને આપણા મનમાં બેસે એ પ્રમાણેનો જવાબ. આ આપણે છે પેપ્સી મરચાં. અને જો આપણે રોપા લેવા તો આપણી ગાડીમાં ભરાય પણ છે રોપા. તો મિત્રો, આ નર્સરીમાંથી તમે રોપા લઈ જાઓ ને તો એકદમ સારી ક્વોલિટીવાળા અને ગુણવત્તાવાળા રોપા છે. એમાં કોઈ પણ ફેરફાર જ નહીં. બહુ જ મસ્ત કામકાજ છે આ ભાઈનું અને બહુ મોટી નર્સરી છે. તમે જે હવે આપણે નજર ના પૂગે ને એટલે સુધી આનું કામકાજ છે. આ બાજુ જે ટમેટીના રોપાનું કામકાજ ચાલુ જ છે. એ લોકો વ્યવસ્થિત કરે જ છે. કોઈ ખરાબ કે હાથે હોય ને તો એ કાઢતા જાય છે. અને બધું વ્યવસ્થિત કામ જોરદાર અને સોલિડ, એમાં કંઈ જોવા પણ નથી. એટલે આ નર્સરીની મુલાકાત એકવાર જરૂર લેજો. જય જવાન, જય કિસાન.